નીમુબેન બાંભણિયા મંત્રી બન્યા બાદ ભાવનગર આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે લોકસભા બેઠક જીતનાર નીમુબેન બાંભણિયા મંત્રી બન્યા બાદ ભાવનગર આવતા ભાવનગર શહેર ભાજપ દ્વારા ડીજેના સથવારે ભવ્ય વિજય ગૌરવ યાત્રા યોજી હતી, જેમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવ્યા છે, ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં નીમુબેનને આવકારવા માટે વિજય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા મસ્તરામ બાપા મંદિરેથી શરૂ થઈ વડલા, વિઠ્ઠલવાડી, નીલમબાગ સર્કલ કે જ્યાં કૃષ્ણકુમાર સિંહજીને પુષ્પાર્પણ કરીને બહુમાળી, માધવરત્ન, ચાવડી ગેટ, એસટી બસ સ્ટેન્ડ, પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન સભામાં ફેરવાઈ। આ યાત્રામાં પૂર્વ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, દિવ્યેશભાઈ સોલંકી, શહેર પ્રમુખ અજયસિંહ ચૌહાણ, વોર્ડ સંગઠન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો, તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો, કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો, મિત્રો અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈની ટીમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે મને તક મળી છે, ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે એક ટીમ બની અને વધારે વિકાસને ગતિ આપશું। વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બનીને કામ કરીશ। ભાવનગરની ભાવેણાની પવિત્ર ધરતી ઉપર આજે કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા પછી પહેલી વખત આજે હું આવી છું, ત્યારે સૌ મારા કાર્યકર્તાઓ એક વિજય ગૌરવની યાત્રા સાથે, બાઇક રેલી સાથે ભવ્ય મારું સ્વાગત કરવામાં આવ્યું છે। હું સૌ કાર્યકર્તાઓનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।